હાઈલ ને હું વાંધો હે? અરે ભાઈ તારે જવું હોય તો જાણે, મારે નથી આવું. ત્યાં માથાકૂટું વધારે થાય છે. કાંઈ માથાકૂટું ન થાય. માથાકૂટું થાય તો આપણને જીભ નથી દીધી. હવે વેકેશનમાં શાંતિ જોતી હોય. વેકેશન શાંતિ હાટુથી પડે. એક તો છોકરાઓમાંથી આપણે ઊંચા ન આવતા હોય. જો ઈ વેકેશનમાં શાંતિ હે ને તને ન્યા જ મળશે. બાકી અહીંયા ખોટા રહીને ઢેડા કરવા એના કરતા હું તો કહું ને બા પાસે વયું છે. બા પાસે હોય ને તો બા આપણને 2-5 દી આરામ તો કરવા દે. બે છોકરા વાવાની ના પાડે છે તો એને મૂકીને આવું. તો મૂકી દેવાના હોય. આફોડા હાચવે. કેમ નહીં હાચે તાર હાહુ? ઈ તો હાચવી લી. ઈ તો થોડા ના પાડે. હા તો બસ આફોડા હાચવે. ઈ એને એના મા બાપ હાચવે, આપણે આપણા મા બાપ હાચવે. વાત થઈ ગઈ પૂરી. સારું તો લે, તું તો કઈ નીકળવાની? મને તો હેરા હાચું કર, મેં તો કાલના ઠેલા ભરી લીધા હે. હું તો એવું વિચારું કે આજ જ નીકળી જાય આપણે. હાઈને ખાઈને તા બે બેનું પોગી જાય. હા તે હું લાલ થેલો ભરી લો, બીજું હોય હું. હા મારું જીજાજી વાત કરી લેજો, પછી પાછળથી ફોન કરી માથા કોઈ ન કરે. હવે એનું મારી પાસે કાંઈ હાલે. ના તો હું તને કહી દઉં. ત્યાં ગયા પછી 2 દિવસ ફોન કરે કઈ આવસ ને આ રહેતા નથી ને આમ ને તેમ, તો ઈ ન પોહાય. પછી ઈ કાંઈ નો કે. ઈ આખું વેકેશન પૂરું થઈ જાય ત્યાં લગી તેડવા આવે એમ નથી ને ફોન કરે એમ નથી. તો એમ જ કે તું ગઈ તો સારું, મારે શાંતિ. હા હારું લ્યો. હા તો તૈયારી કરી રાખજો. હાલ ને પોઈચા રાતે ભેગા થાય, બીજું હું. અને હા ત્યાં ગયા પછી મોઢા મોરી થઈને ન રહેતી. બાને જણાવ્યું તે? બાને માં કહેવાનું હોય. બાને કહેવાનું હોય ત્યાં સીધું હોય જ જવાનું હોય. બહાર કઈ વાંધો નથી. અને જેને વાંધો હોય આખુડા પોતપોતાના મનમાં રાખે. આપણે શું લેવા દેવા. સારું હાલ તે તું એકલી આવસ તો હું મારે બીજું કોણ આવશે? ત્યાં જ કોઈ જગ્યાએ બહાર જવા આવવાનું હોય ને વ્યવહારમાં કે આજ રેવું. મેં કીધું તને મૂકવા આવતા હોય તો ના રે ના, હાલ મૂકવા લઈ આવે. હા સારું હાલ નીકળી ગઈ, બીજું હોય હું. એ હા એ ભેગા થાય રાતે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો લ્યો, વેકેશન નું નક્કી થઈ ગયું આપણે. બા, આ વખતે ઉનાળાના વેકેશનમાં નથી નિકુનો ફોન આવ્યો કે નથી ધારાનો ફોન આવ્યો. મને લાગે છે આ વખતે નહીં આવે. કેમ નો આવે? આવે ખરી, એવું કઈ ન હોય કઈ. એટલે આ વખતે ફોન નથી આવ્યો એટલે તો મારા અંદાજે નહીં જ આવે. હું શું કહું છું બા, જો આ વખતે એ બેમાંથી કે બેનું આ ઉનાળાના વેકેશનમાં આવે નહીં ને, તો મેં નક્કી કર્યું છે અમે બે ફરવા જવાના છીએ. હા પાવાગઢ બાજુ જવાના છીએ. ત્યાંથી પછી આમ સાપુતારા નીકળશું. જો ભાઈ, એમ ઓચિંતાને ફરવા ન નીકળી જવાય. આ વેકેશન છે, દીકરીઓ ગમે ત્યાં આવે. એવું કઈ થોડું છે કે નો આવે? અરે બા આવવાની હોય તો ફોન નો આવી ગયો હોય. એટલે ભાઈ એ હજી નક્કી કરે, ઘરમાં પૂછપરછ કરે ને પછી નીકળે. એમને થોડી નીકળી જાય. અને જો એ આવી જાય તો એને પછી કરે કોણ કે જોઈ? બા જો કદાચ આવી જાય તો ભલે ને આવતી, આવી જાય તો એની રીતે કામ કરી લે, ખાઈ લે, બનાવી લે, રાંધી લે. અરે બસ આજે છોડ્યું. એક તો વેકેશન હોય ત્યાં જ આવે છે, એ સિવાય તો આવતી નથી. આવે તો પછી એને એમ થાય ને કે મેં બે ચાર દિવસ બાને ઘરે આરામથી રહીએ. બા અમે નક્કી કરી નાખ્યું છે, અહીંયાથી અમે છે ને પેલા મારા હાર અહીંયા જાશું, ત્યાં 3-4 દિવસ રોકાશું અને ત્યાંથી પછી અમે લોકો ફરવા જવાના છીએ. એટલે આ વખતે છે ને તમે ના તો પાડતા જ નહીં. ના તો પાડવી પડે ભાઈ. એમને તમે નીકળી જાઓ ને એ મને ન ગમે. મારી છોડીઓ આવે બેસાડી જાય, દિહામાં ખાવા આવે અને પછી આવીને હારે તો ઢેડા કરે પણ એ ઘરે ઢેડા કરે. હા બા તમે સમજતા કેમ નથી? આ જલપાઈ કોકની દીકરી છે. હા એને તો થોડાક દી પછી આ ઉનાળામાં ક્યાંક ન જવું હોય, એને નો આરામ કરવો હોય તો ઉનાળામાં જ ગોઠવ્યું, આડે ન ગોઠવી દેવાય. લે પણ તમે કાંઈ નથી સમજતા. આ તમારી છોડીઓને કાંઈ ઉનાળામાં ગોઠે? ઉનાળામાં વેકેશનમાં જ આવે છે. પણ એને ત્યાં કામકાજ રહેતું હોય, એના જેઠાણીના છોકરા ભણતા હોય, દેરાણીના છોકરા ભણતા હોય, એટલે એ ન નીકળી શકે. વાહ, આ તમારી છોડ્યું અને વહુ છે કોઈની છોડી જ નહીં. કા એવું ક્યાં કહું છું કે છોડી નહીં? મેં કીધું એવું? પણ આ તો હું જલપા વહી જાય એટલે આ બેન પછી અહીં આવે તો મારે કેવું પડે, જાઓ રહોડામાં કરો, જાઓ હંજવારી પોતા કરો, જાઓ કપડાં ધોઈ નાખો. એ મારે કેવું ને એને? બા જલપાઈ કોકની છોડી છે. હા તમારી દીકરીઓને જેમ રાખો છો ને એમ જલપાને થોડીક રાખતા જાઓ. હા તો છે ને જલપા તમને ગઢ પણ હાસવશે. આ છોડીઓ નહીં હાસવવા આવે. આ તું તો એવું વાતો કરે કે જલપાને જાણે હું હંધારે ઢળડા કેમ કરાવતી હોય એવી તું વાતો કરસ. અરે બા પણ ઉનાળા જેવું વેકેશન છે તો માણસને થોડુંક ક્યારેક તો મન થાય ને કે હાલો વરહો વરસ તો અહીંયા બધી તમારી સેવા કરતા હોય, આ તમારી છોડીઓ આવે તો વરહો વરસ એને તમે અહીંયા હાસવા છે. તો હવે એકાદ વરસ તો જાય કે નહીં બહાર? હા જાય, હું ના નથી પાડતી પણ છે ને આડે દીએ જાય.
વેકેશનમાં જવું જરૂરી નથી. અરે બા પણ આડા દિવસે મારી પાસે ટાઈમ હોવો જોઈએ ને. કાં ન હોય? તું હું ભણવા જાય તે ટાઈમ ન હોય? બા ભણવા નહીં પણ પછી તો બધા કામ નો મારા પડ્યા રહી. અત્યારે ઉનાળામાં કાંઈ હોય નહીં એટલે જવું પડે તો ભાઈ હાલો આટો મારી આવીએ અત્યારે નવરા હોય. હા તું છે ને જાણી જોઈને એમ કરે છે. તારી બેન હોય દડકીને તને ગમતી ન હોય એવી વાતું કરસ તું. અરે બાપ મેં એમ ક્યાં કીધું તમને? હા બેનું આવે એ કોને ન ગમતું હોય? હા તો આ વખતેનો ફોન નથી આવ્યો એટલે મારા અંદાજે નહીં જ આવે, તમે જોજો. અને હું કહું કે આવશે તો શું કરીશ? આવશે તો આચે રસોઈ બનાવીને ખાઈ લે 2-5 દી. બસ પણ તારું છે ને આમ આ જે ગોઠવ્યું છે ને એ ગોઠવણી આડીઅવરી ન થવી જોઈએ. બસ એ જ વાત છે. હા ભલે બા, જો તમે આ પાડશો તોય ભલે, ના પાડશો તોય ભલે. આ વખતે અમે નક્કી કર્યું છે એટલે અમે જવાના છીએ. હવે કાંઈ ન બોલતા. હા જાઓ, મારે હું? જાઓ જાઓ, આનંદ કરો, મંગલ કરો. કઈ બાજુ? કેટલા ફોન કર્યા હે? એક ફોન તો ઉપાડતા હોય. આ માણસને કામ હોય ને તો ફોન કરીને ગાંડું થઈ જાય. તો શું કામ હતું મારું એટલું બધું? બસ તમને ઈ કેવું હતું કે હું જાઉં મારા બાના ઘરે. એકલા એકલા એટલે હું હે? હા પણ મારા કપડા ભાઈ મારે આવું છે. 2-5 દી હું રોકાઉં ને. એ તમે અટા નો આપો. હા? તમારા હાડુ ભાઈ ન થાવતા. ઈ આવે કે ન આવે ઈ મારે ન જોવાનું ને, મારે ત્યાં આવું છે. હા એ નહીં હારે લાગો. જરી ખમજાય. આ મોટા જમાઈ નો આવતે ને ઝીણકા જમાઈ લહલા કરતા દોડાવે ને નો સારું લાગે. થોડાક દી ખમો, હું ત્યાં વહી જાવ, 2-3 દી થઈ જાય એટલે મને તેડવાન બાને આવું છું. એમ નહીં, આ તું એકલી દોડી જાય તો તાર મમ્મીને એમ નહીં થાય કે આ જમાઈને નો લઈ? એ મારી મમ્મીને કાંઈ છે, મારી મમ્મીને એમ દીકરી મતલબ એ જમાય જીવે કે મરે ને કાંઈ ફેર ન પડે. એટલે આજે અમે વધારાના જ થઈ અમે. કોણ લપ કરે તમારી? એ હું અને ધારાબેન બે જવાના હોય. ધારાબેન હાઈન થાય ને તા પોગશે. હું અટાણની બસમાં બે હું હાઈન પોગી જઈશ. અરે તારા બેનના ઘરવાળાને હું ફોન કરી દઉં. પણ હવે એને કઈ કામ ધંધા હોય કરવા દે. તમારે મારે કોઈ નવરા પાદર માટા મારવા હોય કે કામ ધંધો તો હોય નહીં. હે હું કામ કરું છું આખા ઘરે એમ ન થાય. કામ કરો તઈ ઈ અમારા બાપાનું લઈ આવી હું ને એનાથી ભાગ આ એમાં તમારી રોજી રોટી રડે છે બરાબર, એટલે ઈ રેવા દો મારી બધું કરો માં. હમણાં વાત દીધું કે અમે આ એટલું બધું મેં વસાવ્યું નથી. વસાયું છે આ બધું હવે આ માથેના પત્ર નથી બદલાવાના તમારાથી હે, અને કે મેં વસાયું રેવા દો. રે ભગવાન, બીજું મારે ત્યાં સાંભળવું ને. તું છે ને મારા કપડા નાખજે 2-3 જોડી, હું આવું સાહેબ. નહીં ના, તમને સમજાવું બુદ્ધિ હે કે નહીં? આ હુકમ મન મારા બાવતરમાં ગોઠી પાડો. હવે એક જમાઈ નો આવતે ને તમે ભેગા આવો એટલે એમ નહીં, પણ તું આ હાલી જાય, તું જ્યાં કેટલું રોકન નક્કી નહીં. પણ મારા રોટલા તો ઈ આઈથા કરી લેવાના હોય. મને આવડે છે યાર. આ તો ઈ તમારું કરી લેવાનું કે આખી જિંદગી બાળી ભેગી નો રહીએ. ક્યાં હું કામ ભેગી નો રહી? તું ક્યાં જવા? ઉપર વહી જઈશ તો હું કરશો? હા પણ હું એમ તને જવા દે, હું તારી હોય ને. અને તઈ તમારું હાલે. હા તો એમ નહીં, હું મારા આખી રોટલા ટિફિન ખાઈને તો 5 વર્ષની જિંદગી મારી ટૂંકી થઈ જાય. એ ભલે થઈ જતી 5 વર્ષની હું 6 વર્ષની થાય તો મને ફેર નથી પડતો. લાંબી નકર ટૂંકી વાત તમારે ત્યાં ન થાવ. 5-6 દી પછી આવજો, મને ફોન કરજો, હું કહું ને એટલે મને તેરવાન બનાવજો, પછી ત્યાં રહેજો ને બાપા. તમને કોણ ના પડે? 5 દી તમારે થાય રોટલા નો થાય. એ હારું બાપા હારું, જાઓ બસ. અને આ ફોન કરતા નહીં કહી દઉં હું. જો મને તારી યાદ આવશે તો હું ફોન કરી તને. એ હું મારી યાદ હવે જાતી જિંદગી મારી યાદ આવશે. મારા માવતરના ઘરે ગઈ ત્યાં તો મને હક લેવા દેતા હોય તો મારે તારી હારે વાત ન કરવી? એ નહીં કરવાની. એ વાત કર્યા વગર મરી જાવ. અહીંયા હોય તો એ તો ભોગવાઈ આવતા બધા બાઈક જાઓ ને માવતર જાઓ એટલે પ્રેમથી વાત કરો. પણ હું કરે ખાઈ લીધું અહીંયા કોઈ દી નથી પૂછતા. હા હું કેદી તારી હારે બાજુ આ હું કરો હું અત્યારે એમ નહીં, તું બાદ કે હું બધું તારી હારે. અત્યારે હું કરું? મેં તમને ના પાડી મારી ન લેવી. અત્યારે સુધી તું પૈણી નવી, મેં કોઈ દી તારી હારે બગતબારી નથી કરી. આમેથી એ હું બગતબારી તારી જ હોય. હું બાંધોડ થી બોલું. તો તું જો જ તું. આ બસ આ તમારી મગજમારી કરું મારે બસ ની રાહે વહી જાઉં. તો ના હાલો જી આવો જાઓ. અને તારા મારજો ઘર એમને ખુલ્લા મૂકીને ન જાતા એસે એ લઈ જાય. બહુ ફરી ગયો ભાઈ. શિલ્પા, હા મેં છે ને બાને કહી દીધું છે. કહી દીધું ને? આપણે ફરવા જવાનું છે. અરે, હા પાડે એવો લાગે જ તો નહીં. આના કાને કરતા હતા, પણ મેં ચોખ્ખું કહી દીધું તમે હા પાડો કે ના પાડો અમે જવાના છીએ એટલે જવાના છીએ. તો બા ના પાડી તોય તમે જીત કરી. હા તો શું કરે? એ કે બેનું આવશે જ તે આવશે જ તે. મેં કીધું આ વખતે જે ફોન તો આવ્યો નથી, હું બેનું આવે અને કદાચ આવે ને તોય તે અમે જવાના છીએ. એ એની રીતે બનાવીને ખાઈ લે. મને એ કહો, બેન હજી આવ્યા એના હજી હાયલા જાય છે એના હજી કેટલા દિવસ થયા? 5 દિવસ થયા છે હજી વધીનો. તે તો આવવાની વાત કરે છે. ઉનાળાના વેકેશનમાં આવ છોકરાને વેકેશન પડશે કે નહીં? આખું વર વેકેશન જ હોય છે એના માટે. ત્યાં અહીંયા જ પડી હોય છે.
કોણ સમજાવે એને? તો ફરવા જવાનું થાય ને આ બેન ને ઈ આવશે ને બધું કેમ કરશું? એ ભલે તું ઉપાધિ ન કરતી, બેન આવશે ને તો નાચે રોટલા બનાવીને ખાઈ લે. આપણે કાંઈ ઉપાધિ નથી કરવાની, આપણે આપણી રીતે વહી જવાનું છે. આ દર વર્ષે આપણે ઢહડા કરવા રોકાવાનું હોય. તો હું તમને કહી દઉં, આ ફરવા જવાનું તો છે જ. આપણે બાએ ના પાડી તો તમે કીધું આપણે જવાનું છે, બરાબર. પણ જો કદાચ જવાનું ન થયું, બરાબર, અને તમે બાની વાતમાં આવી ગયા, તો હું તમને કહી દઉં છું કે બેન અહીંયા જઈ આવશે ને તો હું મારા માવતર છે ને વેકેશન કરવા જઈશ. અરે તું ઉપાધિ કરી માને, આ મેં બાને કહી દીધું છે ને એ હું અડગ રહીશ. આપણે જવાનું છે એટલે જવાનું છે. આ વખતે આપણે પાવાગઢ જવાનું છે ને પાવાગઢથી સુરત થઈને આપણે સાપુતારા નીકળી જવું. હા બસ 5 દિન 8 દી ભલે રોકાવાનું થાય, ત્યાં જ રોકાવું. અહીં બેન આવે એટલે અહીંયા નથી રોકાવાનું. એક મિનિટ, 8 દિવસ ન્યા આપણા બેન છે ને નક્કી નથી રહેતું રોકાવાનું. 15 દી રોકાય, મહિનો રોકાય. એટલે હું એમ કહું છું કે આપણે ફરવા જાય ને, ફરવાનો સમય પૂરો થઈ જાય ને એટલે હું સીધી માર માવતર વહી જાય. પછી આપણે ભલે ને રોટલા ટીપીને ખાઈ આઈ. હા તો એમ કરજે. હા, ત્યાંથી ફરીને આવીએ ને જો પછી ટાઈમ રહીને કદાચ બેન રોકાણી હોય ને તો તું તારા બાપા ત્યાં વહી જાય છે થોડાક દી. હા એમ જ કરવું છે. આ પણ મને એ ખબર નથી પડતી આ બેન આયા ઘડીએ વારે કાં આવે છે, તમે સમજાવતા નથી? અરે કેટલું સમજાવવું હવે. હા હા, બનેવી ની તે હાવ તાણી કાઢેલના છે. જ્યારે એ કહે ત્યારે કે હા તું તારે જા, હા તું તારે જા. એનાથી કાંઈ થતું નથી. બનેવી આ પાડે છે, બહુ કહેવાય કે બેન બાથીને આવે છે, કામ કરવું પડે. તને લાગે છે આ બેન પાસે બનેવીનું કાંઈ હાલતું હોય? હાવ તાણી કાઢેલના ગોચ્યા છે આપણે. તો પછી હવે કાંઈ બનેવી છે ને થાકી કાઢવીને જ અહીંયા મોકલી દેતા છે કે જા ને બાપા હું ખાઈ લઈ બાઈ ને કાંઈ થાય રોટલા ટીપી લે. એ કાંઈ નહીં. પાછા બા છે ને એનું જ ઉપરાણું તાણે લે. ઈ જ મને નથી ગમતું. આ દર વખતે બા છે ને એનું ઉપરાણું લઈને બેઠા હોય. પાછા તો મને એમ કહે છે કે બેન દીકરીઓ છે તો ઉનાળાના વેકેશનમાં આવે નહીં. હા, મેં એને કહી દીધું, મેં કીધું જલપે કોકની છોડી છે. હા, એનું તો જરાક વિચારો. ઉનાળાનું વેકેશન ન કહેવાય, એને કઈ આખું વરસ એના માટે છે ને ઉનાળો જોઈએ. એને શિયાળું ચોમાસું ક્યાં આવે જ છે. આ પાડોને મને કઈ પૂછે હું એ કે તમારી કે નણંદ કે ઘડીએ કે ઘરે આવે, મને શું જવાબ દેવા? તારે કહેવાય ને એને કી રેહામણ આવી હોય ને એમ જ રહેવાની છે આજીવન. હવે આપણા ઘરની આપણે થોડીક બાઈને વાતું કરે તો આપણી જ ઇજ્જત જાય. હું કરવું ને એ સમજાતું નથી આ સોડિયુંનું. એમની આવવાની છે બેન કઈ હમસા કાંઈ ફોન બંધ ન થયો પણ તોય ગુડાય તો ખરી. જુઓ એ આવશે જ. હું કામ ખબર, આપણે ફરવા જવાની વાત કરી એટલે બા એને કહી દે કે આ બે માણા ફરવા જવાના છે એટલે એ ટપકી પડશે કે આપણને છે ને જવા ન દેવા હોય ને. કોઈનું કાંઈ નથી હાલવાનું. આ વખતે મેં કહી દીધું ને જવાનું છે એટલે જવાનું છે. તું તારી રીતે છે ને બધી તૈયારી મળજે કરવા. હા, હું જાઉં છું ગામમાં. હા લે હારથી આવી ગઈ. આ પણ આ ફેર કેમ વેલો ફોન નહોતો કર્યો મને? નક્કી થાય તો ફોન કરીને હાના કરતી તમારી મોટી ગગી માન મનાવી લે આ જાણ કરી દે ને તો મને શાંતિ થાય ને કે તમે આવવાની છો. બા તમારે નક્કી કરી જ રાખવાનું. વેકેશન પડે ને એટલે અમે વેકેશન આમ પડ્યું નથી ને એના બીજા દિવસે અમારા ઠેલા અહીંયા આવ્યા નથી. એ તો મેં ભાઈને કહી દીધું તું. બે છોકરાઓ નહોતા આવતા, મેં વળી માંડી વાળ્યું હતું કે ન થાવ આવી તો મામા તો કઈ મામા જેવો પ્રેમ દેતા નથી. એ બિચારા કોઈ દી આવતા જ નથી, નામ જ નથી લેતા મામાને ઘરે આવવાનું. અને મામો મામી માંથી ઊંચો આવતો નથી. શું કરું? હા હું ચાલ્યા રાખે. એ જલપા હવે એનું શું કામ છે? ચા પાણી નથી પીવા? જલપા હમા હા બોલો. આ આવી ખૂતી નહોતી, જાગતી હતી જ. આ તારી બે રણદુ આવી ગઈ છે, ખબર નથી પડતી તને? તો એમાં હું નવી નવાઈ છે? અને બા આ તમારા દીકરા તો એમ કહેતા હતા કે હજી ફોન બંધ કઈ બેન ના આવ્યો નથી, તા હજી હમણાં કઈ ખબર નથી આવે કે ન આવે. તે તો એટલી વારમાં બે બેન કૂદી ગયું થેલા લઈ. આયનો હરખ કેમ નથી દેખાતું? માણા આવે ને તો પ્રેમથી આગળ સ્વાગત કરે, એના ભેગા ટક નો ચાલુ કરી દેવે. હરખ આમાં શું હરખ દેખાય હવે? આ વરમાં 365 દી હોય ને એમાં 300 દી તો અહીંયા હોય. કદાચ કોણ સાડે 65 દી તમે હારે રહેતા હોય. તો બાપનું ઘરે રહી તો કઈ બીજા ઘરમાં નથી રહેતા હો. જો બાપનું ઘર હતું, હવે નથી. કેમ એટલે? તમે ઘોડિયામાં ઈસકો છો? સાંભળો બા, સાંભળો હું કે. હા તો સાંભળો. હવે તમારો છે ને કાન ખોલીને સાંભળજો બે, કાન ખોલીને. તમારો હક નથી અહીંયા, કારણ કે તમે ભાગ લઈ ગયું બે બેનું. તો અમારો સાતો કેમ ભાગ લીધો? અમે કે તારો ભાગ લઈ લીધો છે?
ભાગ લઈ ગયા જો ભાગ અમે લીધો ને તો એ અમારા બાપના હતા ને અમે લઈ ગયા છે, બરાબર? તારા બાપના માંથી અમે કઈ નથી લીધું, એટલે ભાગની તો તું કઈ વાત જ ન આ તો કરતી. ભલે ને લઈ ગયું, હાલો દીધો તમને, પણ હવે તમારો કોઈ હક લાગતો નથી, એટલે અહીંયા છે ને આવવાનું નો વાસે આવડી મોટી હજી મારી માં જીવે હે, જ્યાં સુધી મારી માં જીવે હે ને ત્યાં સુધી તમારા ઘરમાં આવશું. આ અમારો બહુથી મોટો હક અમારો અહીંયા હે. ત્યાં હક છે ને તો ભાગ લેવામાં તો ખબર પડી, તો આ માનો ભાગ લાગે ને લઈ જાવ રે. હવે અમે અમારા માવતર ને લઈ જાવ ને તો બોઠા પડશો બે, તું તાર ઘરવાળો બે, કોઈ આમ કોઈ ગામમાં સારી વાત નહીં કરે. અમે છે ને ભોઠા નહીં પડીએ, અમે ગામ લોકોને કહી દેવું કે દીકરીઓએ ભાગ લીધો અમારામાંથી, તો માને ઈ હાસવે ને. એટલે ભાગ લીધો એટલે મારી દીકરીઓને આવવાનું નહીં. નો જ આવવાનું હોય ને. જો બા આ દીકરીઓએ ભાગ લઈ લીધો ને, હવે એકય વ્યવહાર આપણે કરવાના ન હોય. આ વાર તહેવારે આવે આટો મારવા, પણ એના હાથમાં છે ને 5 રૂપિયા દેવાના ન આવે, કારણ કે જિંદગી આખીનો વ્યવહાર છે ને એને ભાગમાં આપી દીધો. એ રહી ખાઈ તાર 5 રૂપિયા તું તાર પાસે રાખ, બરાબર? ન પછી ઉદયન તૂટી જતા હોય. આ સાંભળો, આનો કહેવાનું એમ થાય છે કે જેમ ભાગ લઈ ગયું ને એમ તમારી માને લઈ જાવ, એટલે મૂળ હવે બાય ને તમને હાચવા ભાઈરે પડે. નડો છો તમે, નડો છો. હવે તમારો રોટલો ભાઈરે પડે હે ને. બા રોટલો ભાઈરે નથી પડતો, બરાબર? ઈ ભાગ લઈ ગયા, અમે ભાગ રાખ્યો, થોડાક દી ન્યા રહ્યો, થોડાક દી અહીંયા રહ્યો. સાંભળો, કઈ દીકરા નથી કે એના ઘરે રહું. તો દીકરા નથી તો દીકરીઓને છે ને બા ભાગ ન દેવાનો હોય. અરે દીકરીઓને ભાગ ભલે દઈ દીધો, પણ તોય દીકરીઓને હક લાગે. આ માં બેઠી છે ને બે લગન આવશે જ. અને બા અમે હક માંગ્યો હોય તો અમને કાયદો કહે છે કે જેટલી બાપની સંપત્તિ હોય એમાં દીકરીઓને હક લાગે, એટલે અમે તો કાયદાકીય રીતે લીધું છે. અને રહી વાત બાને સાચવવાની, તો અમે હું બાને લઈ જાઉં સારું લાગશે બા? આ તો હાલી નીકળી છે. કઈ હું દીકરી જમાઈને ઘરે પડી રહું? હારી આખી તું તને ભૂંડી કોઈ કેસે. ભાગ લઈ છે ઈ હારું લાગે, માને હાસવી પડે ઈ હારું ન લાગે. જો હવે કાયદેસર છે ને બા બધી રીતે ગણતરી થાય, ઈ બે બેનો અહીં રોકાઈ લે જેટલો ટાઈમ, એનો ખાવાનો ખર્ચો ગણાય. એવું ના હોય હો. એ એ તારા ઘરની આ છે ને ધોરાથી અકાલ નહીં. આ તને કહી દઉં છું. એને વાંધો આવતો હોય છે. આ એમ બાપાના ઘરમાં આવી રીતે હાલતો હશે કે અહીંયા એવી રીતે હાલે, તમારા બાપાના ઘરમાં આવી રીતે હાલે? દેખાય એના સંસ્કાર દેખાય. ત્યાં આવું થતું નહોતું મારા માવતર, અહીંયા આવી ને પછી શીખી. હા ભલે શીખી હો. નણંદુ આવે ને તો ગમતું નથી એને. એની જ અકાલે કાન ભરે ઓલાના. હાલ બેન થેલા મૂકી, એનું કઈ મગજમાં ન લે ને આકાને થાંભીને આકાને જ કાઢ નાખે. એ હા, શાખાન છે નોય અને દૂધે નથી, બરાબર? સા બનશે ને તમારે પીવી હોય ને તો તમારે પૈસાનું લેતા આવજો. ઠેક દઈ તું તાર બાપની ઘરે જાતી છે, રાખી લઈને જાતી છે, લે માર ભાઈ અને તારે. ભાગ નથી લીધો, ભાગ નથી લીધો. હોય તો લે ને તાર બાપ પાસે. હાલો બા, ઠેલા મૂકી આવી હમણાં. જાઓ જાઓ. કોઈ આવી હરખે તરહારે તરહાવું માંથી જેઠાણી માંથી ને છોકરાઓ માંથી ઊંચી ભવાય, એટલે કે વેકેશન પડે ને એટલે વયું જાય માવતર જાય બધાય જે કરવું હોય કરે. ઓલી કેવું સંભળાવે આપી. કોણ? અહીં ગાંધી કે કાનમાં ન લેવાનું, એને બાપના ઘર કાંઈ જોયું નથી એટલે વાંધો પડે, ભાગ લીધો લેવા, બીજું કાંઈ નથી. તને અસર ન થાય, મને તો બહુ અસર થઈ. મને કોઈ કઈ કેની જરાય ગમે નહીં. એનું કઈ કાનમાં ન લે પણ તો ને ભાઈ હમણાં ઓલી લાગત. તે પણ ખુરશી કઈ પગ રાખવા હોય? તઈ તો હું છે એમાં પગ રાખ્યો તો? ખુરશી બેહવાની હોય, એના માથે પગ ન રાખવાના હોય. કોઈ નહોતું એટલે પગ રાખ્યો તો. માથું પોતેમાં અસલ તાર બાયડી જેવો થઈ ગયો, એને ભેગું રહી રહી. મૂંગી જાય ને તું હોસલામાં ટૂંકા કેરમાં નતો જીનકો. એમ નહીં, આ તમે બે બેનું આ બાપને ઘેર આવો એટલે શાંતિ છે બેઠી બેઠી એવી ગપાટા મારતી હોય ને એની વાત જવા દો. આ જરીક કામ કરતી હોય ને તમારી ભાભીને થોડીક મદદ કરતી હોય તો એટલે મૂળ હવે તને ને તાર બાયડી બેન ઈ જ વાંધો આવે ને અમે અહીં આવી બસ. હા બોલ. તમે એ છે ને વાંધો ગપાટા મારવા જ આવી છે. બોલ તાર શું કહેવાનું થાય છે? અહીં કઈ કામ કરવા નથી આવતા, આખો દી વાતો ઢેરા કરતા હોય, અહીંયા આવી નીચ કરવું. આ તો એને હારો થોડીક કામ કરાવો ને તો એને એમ થાય કે મારી નણંદુ કામ કરાવે. તો એટલું જ કરાવતા હોય તને દેખાતું નથી. આ એને છે ને તમે ભારે ન પડો. એને નહીં ભાઈ તને પડી ભાઈ. આ તો પડો છો લ્યો. શું કામે હે? કાઈક તો શરમ રાખ ભાઈ. ભાભી આવું કરે તો સમજ્યા, પણ તું ભાઈ ઉઠીને અમને એમ કે તમે બેનું ભાઈરે પડો, તમારે શું સમજવાનું? અમારે થોડોક કઈ બાપ હે તો અમને બાપની લાલચ હોય. જો પહેલા પ્રથમ તો બેનું દીકરીઓને છે ને ભાઈના ભાગમાંથી ભાગ ન પડાવે, અને તમે લોકોએ શું કર્યું? આ કોર્ટે જઈને તમારો ભાગ તમે લઈ લીધો. અમે કોર્ટે હું કામે ગયું? આ કાયદેસર ભાઈ અમારા ભાગમાં આવી. અને એ તો બાપુની આખરી ઈચ્છા હતી નટલે. હા, બાપુને છેલ્લે સુધીની ઈચ્છા હતી કે આ બે દીકરીઓ મારી ભાગ હરખો રે, હું જીવું કે ન જીવું એટલે લઈ ગયા. બાકી અમને એવો કઈ શોખ નથી તો થતો. તમને એમ કેમ નથી થતું કે આપણે જમીનમાં અને મિલકતમાં તો ભાગ લઈ લીધો,
તો હવે આપણે આ કામમાં થોડો થોડો ભાગ લઈ. ભાઈ કામ છે ને કેટલું કરે આ તું જો ને આ બેન આમ ને આમ દુબળી થાતી જાય એને ન્યા એટલું પેગરટ મારે તને ખબર છે તાર બનાવીને કઈ કામકાજ કરવું ન હોય હે ન્યા તો એટલી માથાકૂટ કરતા અહીંયા આવીને અમને એમ થાય કે માવતરના ઘરે થોડીક વાર અને શાંતિ અમને બેયને તે ભાગ દીધો અમારે બેયનો એક થાય એટલો તે લીધો છે. હા તો એ નહીં ત્રણેય ભાગ હરખા છે. કાંઈ તો એને હરખા નથી અમને અમારા બધી બેયનો ખબર એક છે. થાય એટલો. કા ઓલી સાઈડ નું ખેતર તે જ લઈ લીધું છે સાઈન કરાવી લીધી અમને હા, બેય તો ખબર ન પડી. બાવળિયા ઊભા છે, ત્યાં કાંઈ થતું નથી. રહેવા દેજો ઈ બાવળિયાને તો કઈ ન્યા અસલ પાણીવાળો દાળ થાય એમ હે અને તું કરાવીએ લીધો છે તો એનું હું તો બાવળિયા કોણ મારો બાપો ગાંઠ વધારે? તે કાઢીએ નહીં કાંઈ હતી હમણાં કાંઈ જ કર્યું તું એને ખેતીવાડી જમીન કરી નાખ તે તારી જમીન છે તું જ બધું કર લઈ મને દઈ દે હાલ લખ દે મારા નામે લાવ ચલાય તારી જમીન થી મને આપી દે ને આ લઈ લે તું. મારી તો મારા ભાગની છે કાંઈ ન દઉં. માથાકૂટ કરવાનું થઈ આ તમને છે ને બે બહેનોને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાં તમારે આવવું હોય ને બે બહેનોને તો હારવાર કામ કરાવવું પડશે. બાકી અહીંયા ગપાટા મારો હોય ને તો અહીંયા તમારા માટે કાંઈ જગ્યા છે નહીં. જ્યાં સુધી બા હે ને ત્યાં સુધી આવશું તો એક કામ- ઉમરોય નહીં ચડી એક કામ કર ને બેન. પછી તારો ઉમરોય નહીં ચડી અમે. અરે પણ એક કામ કર, આ બાના છે ને તારી ત્યાં લેતી જા. હા તાર ઘરવાળી ઈ જ કે સૌતન બાઈ ભાઈરે પડો મીડી એના મોઢે તો સાંભળું પણ આ તારા મોઢે સાંભળું નહીં, એટલે હવે દુઃખ થાય. મને એ વાતની ખબર નથી પડતી. આ તે બધામાં ભાગ લીધો તો તને એમ ન થયું કે બામાં હું થોડોક ભાગ લઉં? તારી આબરૂ હાટું થઈ. કામ મારી આબરૂ? કોઈ દિવસ દીકરો હોય હયાત અને માં ક્યાંય જાય અને એ દીકરીઓને ઘરે જાય અરે દીકરીને હા. ઘરના પાણી એ નો પીવે. એ વાત હાચી હો. હા આબરૂ તો પછી બધી મને જ હોય. આ તમે જ્યારે ભાગ લેવા આવ્યું તો એ આબરૂ ન નડી તમને કોઈને? તો એમાં હું અંતર આબરૂ કાઢી હે કે તો એટલે જ એમ દહદી બાને પછી જોજે ગામના તને કેવી રીતે જોવે હે ને કેવી તારી વાતો કરે ના ના એકવાર લઈ તો જા, મારે જોવું છે. આ નો હારું લાગે નકર તો લઈ જાય બધું સારું લાગે, એકવાર લઈ જાવ પછી કોક કહે તો તારે કહેવાય ને અમે બધામાં ભાગ લીધો છે તો અમે મારી મારીને હાસવામાં અમે ભાગ લેવું, આવું બધું કહેવાય ને. એ મૂળ કહી દે ને તને તાર બાયડીને બેન બા નથી પોહાતા હે આ રોજ ઉઠીને ખોટા ખોટા અમને ભાગના નામે સંભળાવ્યા કરો. ચોખ્ખા શબ્દોમાં કહી દો કે જેમ ભાગ લઈ ગયું ને એમ બાને લઈ જાય એટલે અમે બે હાવ નવરા થઈ જઈએ. જો બા મને ભારે નથી પડતા, મને ભારે પડો તમે બે. જો આ ચોખ્ખું કહી દો, આ તમે આવીને આયા છે ને શાંતિથી બેહો છો ને ખાવ છો ને નકરું ઓલી પાસે નકરા કામ કરાવે કરો છો ને આમાં નથી ગમતું. જો મકાન બાપાનું છે બરાબર હજી બાના નામે હે ઈ મકાન અને રહી વાત ખાણીપીણીની તો જ્યાં સુધી બા આયા છે ને ત્યાં સુધી અમે અહીંયા આવશું બેસું ખાવું પીવું હંધુય કરશું. હવે જાને જી વાંધો હોય ને એનો પ્રશ્ન અને અમારો તને એવો જ બધો વાંધો હોય તો એક કામ કરવા વાળી રાખી લે. પગાર દઈ દેજે તું. હું કામ એમ દઉં તારું ઘર છે તારી બાયડીને કામ નથી કરવું. એને તો કરવું છે, તમારે બેને નથી કરવું. તે અમારે થોડું કરવાનું હોય અમે અમારા ઘર કરી ઈ આયા કરે. પાડા જેવી હમતી કા નથી અને આ ભેળી બકરી જેવી. હું ઉડાડતો હું ડમરી ઉડાડતો ગયો પોતે જાણે લાકડી જેવો રહ્યો પાત્રો ખાવ. કોણ આવ્યું હોય સટાણે કા મોઢું બગાડસ તું? બે દી તમારા નથી રહેવાતું મને ન્યા વાંધો પડ્યો. તું 2 દી ની કે હું કલાક નથી રહી. બે દી મેં કાઢ્યું મારું મન જાણે. ઓહો ન્યા હોય ત્યાં તો ભકોઈ આવતા હોય હે ભાઈ તા બાઈક થયા એ ફાસ ની તો ગુડાઈ રહેવું તું મારા વગર આવી ગયા બાદ બાદ થઈ જ મારી હારે. હું કોઈ દી બાજુ જ નથી તારી હારે. કરી દીધું ને અહીં ચાલુ હે માંડ મને શાંતિ હતી 2 દી કે હાઈસ માં બધી લપમાંથી છૂટી આઈ મારા માવતરના ઘર શાંતિ ત્રેસતા 2 દી નો થયા તઈ મોઢું દેખાડવા આવ્યા અલે હા જય જમાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બેટા હારું છે ને? મજામાં ને? હા મજામાં લે તમે આ કેવો આનંદ થયો મને તો તમને આનંદ થયો, આનંદ નો થયો. એ દીકીતા મારે તો ફોન કરી મોટા જમાઈને બોલાવી લેવા છે. હવે એનું હું એ કામ હશે અરે જમાઈ તો કેવા હસમુખા છે, મને તો બહુ ગમે આ બે ની જોડી જામે એવી છે. તને કદર નથી અમારી. એ ઈ આવે ને તો હજી હારું એક ખૂણા હચવાયેલા તો પડ્યા રે તમે તો મારું હે ને આ પૂછડું જ નથી મૂકતા. ક્યાંથી મૂકવા આજે મને આ કેવું પડી ગઈ મને આ તારો પકડા જાવું તું નો સાંભળું જાવું તું મને આમ શાંતિ નથી વળતી. હા નિંદા નહીં આવતી હોય. હા હે બા આ શું ખાધું તમે? એવું કઈ શરમ ન આવતી હે હાવું ઉઠીને પૂછો હું ખાધું તું એ પણ શું આ કટડું બાંધે જોવા તમારી સામે અને ત્યાં ઘેરે તો આમ મારા બાપ તમારા માએ શું ખાધું મેં કોઈ પૂછ્યું તમારા માએ હું કોઈ દી બાંધો તારી હારે તાણીથી બોલ્યો નથી. તમારા માએ જેવું ખાધું છે ને એવું મારા માએ કોઈ દી નહીં ખાધું. હું થાવ ગાય જેવો છું. દેખાઈશ મને આ જમાઈ છે ને હસમુખા છે ને એટલે એવું બોલે. અને લુગડા બુગડા કઈ લઈને નથી આવ્યું લુગડામાં હું લાવવાનું એક આ કઈ લઈ નહીં દેવો કોઈ ગયા વખતે રોકાવાયા તે ત્રણ જોડી અહીંથી લઈને ગયા હતા તો જમાઈ હારી લાડ નો કરે તે કોણ કરે? પણ લાડ પછી માપમાં હોય પછી એમાં લાડ ન હોય કે હવે ભીખે મરી હે મારે એક જોડી તો લુગડા લઈને આવ્યા પહેલા કપડે ધોડ્યા હવે ત્રણ જોડી ગયા વખતે લઈને ગયા તો પાછા આ વખતે લેવડાવું છો. હા તો પેલા મારે ઉપડવો પડે ને મને બહુ આળા ચડે.
એ કાંઈ વાંધો નહીં, ભલે ના જ આવે, એ તો નહીં રહે, ભાઈ લઈ દેશે. એ લવ કરીમાં તું ચા તો બનાવી હું આ મને ઓસરી નથી ચડવા દીધો બોલો આ ફળિયા મને પણ ડેલા પા મને આ મળી હાથ આ તે તું આવું ગગલાવી નાખે તો જમાઈને. તો ચા મોકલ પેલા ફટાફટ હાલ હું થાક્યો છું જો મારા જાનમાં આવ્યો ચા મૂકું હું નહીં મૂકું તમે પીડો હોય તો પીડો હું જાઉં બાય ઓ આય ખરી છે. કાચના ગ્લાસમાં પાણી પીવું છે પણ ઠેકાણે નથી મૂકવા. તું તો શું ઠેકાણે મૂકવા વાળી, પછી અમારે શું મૂકવાની જરૂર છે? એ બધું તારે ધ્યાન રાખવાનું હોય. તો લેવાય જ નહીં, મૂકવાની ત્રેવડ ન હોય ને તો. તને તો રાખીશ, તમે આ બધું કરવા તને જ રાખીશ, આ તારે જ કરવાનું હોય, તારે ધ્યાન રાખવાનું હોય. આજ પછી લેતા નહીં કાચના ગ્લાસ. હું ઘાસ અમે થોડા લીધાસ, તમે લીધાસ, અમે તો વિચારી જ છીએ લઈ જવાના અહીંથી. આમ થાય અમારે ઘરે નથી. હા ભિખારી સોળ. આ રસોઈ માંડી તમે કે નથી માંડી હજી? તૈયારી છે માંડવાની, કઈ કામ છે વધારે આજ ખાવાનો વિચાર લાગે? તો ઓલા નાનકીના ઘરવાળા આવ્યા છે, નાનકી ના ઘરવાળા? જય આવ્યા છે, જય ઠીક. આખું કુટુંબ આવ્યું કે એકલા આવ્યા છે? એકલા જ આવ્યા છે. ઈ આવશે હરવે હરવે. તાર આટલી બધી ઈચ્છા હોય તો એને બોલાવી લેવું. હા એ તો આવી જ ચાહે મને લાગે છે. હા તો લવારી કરીમાં રસોઈ મને બનાવવા જા. કઈ નવરી નથી. હ એ તમારે સમાયું જો ખવડાવવું હોય તો ખવડાવો ને તમારે ખાવું હોય તો ખાવ. હું કાંઈ નવરી નથી. અમે તો જો અમાર બે માણાનું બાનું રાંધ્યું છે. રસોઈ તો તારે બનાવવી જ પડશે. કા શું કા એમાં કઈ પૂછવાનું હોય? તે તું આ ઘરની વહુ છો, તું ન બનાવું તો હું બનાવું કઈ? તે જમાઈ કઈ નવી નવેલી આમ ઓલા પૈણેલા નથી. હા તે કઈ રોજ ને રોજ થોડા પૈણાલા રહીએ? જો ઈ તો જૂના તો થવાના જ હોય ને. જમાઈનું છે ને હવે આ ઘરમાં માન ન હોય એટલી તો ખબર પડે છે કે નથી પડતી? કા શું કામ ને માન ન હોય? માન એને દેવાય બેનું દીકરીઓને કે જે પોતાના લોકોનું અપમાન ન કરે ને એને માન દેવાય. હવે અમે કેવી રીતે અપમાન કર્યું? લે બોલો, લે કેવી રીતે અપમાન કર્યું? તો ખબર ન હોય, ખબર તો હશે પણ છતાંય જણાવી દઉં છું. આ તમારા ભાઈ પાસેથી જો ભાગ લઈ લીધો, કોર્ટના પગથિયા ચડાવ્યા, હા કેસ કર્યો, હવે હું તમે એનું અપમાન કઈ બાકી રાખ્યું છે? હવે ઈ તારા બાપે મારા ભાઈને નો ચડાવ્યો હોત ને તો અમે એકોય કોર્ટના પગથિયા નો ચડાવત, બરાબર? સીધી રીતે દઈ દીધો હોત તો આ કઈ વાંધો ન આવત. દઈ દીધી ને તો આ બિસ્તરા પોતલા લઈને જાવ ને હવે હારા ભેગ્યું થાવ ને. દેવી જ પડે, એ અમારા હકનું હતું બધું, એટલે અમે હકનું હતું એટલે લીધું છે. હવે ઘડીએ એકને વાત કેટલીક વાર કરવાની હોય? હવે તમારી ઘરે જમાઈ આવે તો શું તમે જમાઈને ભૂખો જવા દ્યો? હા જવા દો, હું જવા દઉં, બીજાની ખબર નથી. વાહ હારું, તો ઈ તારા બાપે આવા જ સંસ્કાર આપ્યા. આ દીધા, હવે કઈ દીધા દેખાય જ છે, લાગે જ છે. તમાર કરતા હારા છે. વાંધો નહીં, તો તારે નો રસોઈ બનાવી હોય તો કાઈ વાંધો નહીં, તો બાને મોકલીશ. લ્યો, માં બાને ના ઉપર પાડી તૈયાર છે. નથી આવતી, જોયું? માં ઉપરે પણ પોતાના હાથ આવા છે ને હાથી જેવા છે. અરે, પણ આમ રાખવું નથી. બાને કહું છું કે બા તને કેવા આવશે તઈ તું બનાવીશ એમ કહું છું. કાંઈ નવરી નથી. અને જો હારું હારું ખાવા બાયણેથી લઈ આવજો કરિયાણાની દુકાનેથી, હો ઘરમાં નથી કાંઈ. આવું થયું? આ તારે બધી તૈયારી થઈ ગઈ? છે નહીં. અરે ઠેલા બેલા ભરાઈ ગયા કે નહીં જવાના? ના રે ના. કા ના ભરવા નથી તારે? નહીં. લે હું છું બાઈ ના પડી? ના રે. તો હું તો નથી જવું મારે હવે. લે અરે પણ નથી જવું તો કઈ કારણ તો હશે ને. પણ આ મેં બધી તૈયારી કરી રાખી છે. ના હવે મેં છે ને માંડી વાળ્યું છે કે હવે છે ને મારે માવ પર નથી જવું, મને આપણે ફરવાય નથી જવું, ક્યાંય જવું નથી મારે, આયા જ રહેવું. આ તો નીચે વળી પછી આ તારી નણંદની સેવા કરવાની પછી ઉપડી લાગે કા? ના 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 ના, મારે સેવા નથી કરી બાપે. તો પછી કા કેન્સલ કર્યું? આ ઘરમાંથી ને હું મારા માવતર આટો મારવા વહી જાઉં ને, હા તો આ દીકરીઓને છે ને હંધુઈ દઈ ગઈ. આ મેં સાંભળ્યું તું કે બા છે ને એમ બોલતા હતા કે આ કાચના વાસણની છે ને લઈ જાજે, કે હજી હમણાં જ કે નવા લીધા છે ને હું વહી જાઉં માવતર તો વાહેથી ના બધું દઈ દેતો. એ તો માન મેં એ બધું લીધું છે ને બાનું કઈ નક્કી કહેવાય, મારા આણાની વસ્તુ દઈ દે બધી. તો મૂળ વાત ઈ છે. અરે ગાંડી, આ તો બધું મને લાગે છે બારાનું કાવતરું હોય. આ તને જવા ન દેવે ને તું સાંભળ ને એમ બોલ્યા હોય. મારે ભરોસો નથી કરવો હો ભાઈ. ઈ વયું જાય ને હારા ભેગી થઈ જાય ને પછી નિરાયતે જઈ શકે. બહુ કરી તે તો. કા? અરે બાત ખાલી તને સંભળાવતા હોય જેથી કરીને તું જા નહીં. હવે રેવા દ્યો ને. આ હું હોઉં તો કેટલું દઈ દેશે દીકરીઓને, અને હું નવ તો વાહેથી શું કરે, ઘર આખું ખાલી કરી નાખે. એ વાત તારી હાચી છે. આપણે જેટલું દેવાનું હતું એટલું દઈ દીધું છે. હવે એનો કઈ હક નથી આ ઘરમાં. એમ નહીં, ટગર ટગર છે ને જોયા જ રાખતી હોય આખો દી ઘરમાં.
આપણે કંઈક નવું લીધું ને મેં આ નવું લીધું છે? મેં આ નવું નવસાનું છે એનો જીવ છે ને બધી વસ્તુમાં જ હોય લે. મને લાગે છે ને હાહરિયામાં છે ને એની હાથ પેઢીમાં કોઈ ભાડ્યું નહીં હોય. આપણા ઘરમાં જે વસ્તુ હોય ને એ જ એને લઈ જવી હોય. પાછા બાય હારો હાર સડી દે લે તને ગમે છે બટા લઈ જાજે ઓ મારો દીકરો. આવું બોલે બા જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી બધું રહેવાનું છે. આ બા છે ને તને ખાલી જ કરી નાખવાના છે. તારું આ ઘરમાં કાંઈ રહેવા નથી દેવાના. બધું છોડીને દઈ દે. તમારી હિસાબે થાય છે. હવે હું મારી હિસાબે થાય. કાંઈ બોલતા નથી. હવે હું બોલું આમાં. હવે માં છે વધુ બોલીને પછી તો ખોટું પસ્તાવાનો વારો આવે. એ માય પછી બહુ વધારે પડતું બોલવા માંડે ને દીકરીનું ઉપરાણ તાણે ને તો બોલવું પડે દીકરાઓને. હા આટલું દીધું તો એ ધરાત્યું નથી. સાચી વાત છે. બા પાસે જઈને મારે કેવું જ પડશે. જો આ ઘરમાંથી કોઈ વસ્તુ દેતા નહીં છોડ્યું કહી દઉં છું તમને હમણાં કેવું છે મારે. એમ કઈ નહીં સમજે એટલું કેવાથી તો હું કરું? એના મારું ગળું દબાઈ દઉં? એને ગમે એ ધમકી આપ. એને ધમકી આપું? ગમે એ ધમકી આપ. તમે મગજ નથી મારી એટલું નાખી નથી વિચારાતું? મારી નાખી આપ. મારી નાખવાની વાત કરું તો બીજી તો હું ધમકી આપું? હું એવી નથી હો તમારી બેનું જેવી. ના તો મને કે તું મને આઈડિયા શું કહું બાને? કેવાય એને કે આમ નોખા થઈ જાવું કાંઈ કે જલપાન છૂટા છેડા દઈ દઈશ આવું બધું વિચારાય. એમ કહું જલપાન છૂટા છેડા દઈ દી તો બા રાજી થાય. તો એમ કે આમ નોખા થઈ જાવ આ બધું લઈ દે કા પછી એમ કરો મેં તો કીધું તું બેનું બહુ વાયડી થતી હતી ને આવી તો એ ભાગ કરતી તો અમારો અક્ષર ને કીધું તો મામા હક લાગે ને લઈ જાવ થોડાક દી. એ તો મેં કીધું. હા એટલે હામી તડાકા મારવા માંડી. એ ક્યાંય ભાગ માડીમાં લેવાની નથી. એને જે લેવાનો હતો ને ભાગ એને લઈ લીધો. હવે એ ખાલી એનો હક જપાવવા અહીંયા આવશે. બધું તમારી પાસે બધું માગશે અને તમે દીધા કરશો. આખી જિંદગી આ રહેવાનું છે. હું દેવાની નથી બરાબર. અત્યાર સુધી બહુ સહન કર્યું હવે હું સહન નથી કરવાની તમને કહી દઉં. પછી હું જો કઈ બોલું ને બેનું કહું ને તો તમારા વયસમાં ઉલળવાનું નથી. હું હુકામ વચ્ચે ઉલળું ભાઈ સાહેબ? પછી હું તમારી માને કહી પછી એમ ન કે તમારી માં છે એની સામે નો બોલાય એની સામે બોલી. હવે માનો વાક હોય તો માને કેવું પડે. આ માની સામે બોલવું પડે વાક હોય તો. ઓલો સમય આવ્યો આ ઓલી મોટી બોલી ધારકી કયો જમાય આવ્યો? આ નાની નો નિકિતાનો. જોયો? હા મને કે જમાઈ આવ્યા તો કે રસોઈ વધારે બનાવ મેં હું નવરી નથી તમારે બનાવી જ બનાવ. નવી નવાઈ ના જમાય આવ્યા જાણે કેમ આ વર્ષો પછી પહેલી વાર આવ્યા હોય. બરોમાં 365 દી આવે એમાં 300 દી તો અહીંયા પડી હોય બે બેનું 5 દી તો માનવા હશે હાર. કાંઈ નહીં હું છે ને બાને બા પાસે લાવું છું અને બાને હમણાં બધું જ કહું છું. હા તો બાને હોત કગલાઈ નાખો જો તું. જોઉં છું કેવી ત્રેવડ છે. બારી તમે આ ધાર્યું છે હું મને એ નથી ખબર પડતી હવે. હું તારી છે હા બે બેનો આવી અને તમે શું કહેતા હતા? હું કહેતી હતી હા કાચના વાસણ ને આ પટારામાં પડ્યા એ વાસણ ને બધું એને દઈ દેવું તમારે. એ તો થોડું ઘણું વધારાનું છે ને કે લેતી જાય બીજું. હા આપણા દીકરીને થોડું કાંઈક દેવું પડે કે ન દેવું બસ પડે? બા બહુ દઈ દીધું. આ જમીનમાં એને ભાગ માંગ્યો અને ભાગે એને દઈ દીધો. હવે આ બીજું બધું દેવાની જરૂર નથી. એ તો ભાગ થઈ પડ્યો છે. અરે દીકરીઓ છે ને ઘીરે આવે ને એને દેવું પડે એને કરે ને હા હારી આવે સંભળાવે. અરે બા તમે સમજતા કા નથી? આ દીકરીએ આપણી જમીનમાં બમીનમાં બધે ભાગ ન લીધો હોય ને તો આપણી ફરજ બને કે દીકરી ઘરે આવે એટલે આપણે એને કાંઈક ને કંઈક દેવું પડે. હા ઘરે આવે તો આપણે એને 1000 રૂપિયા કે 500 રૂપિયા એને દેવા પડે. પણ હવે એને બધો હક ગુમાવી દીધો છે બરોબર. એટલે હવે છે ને એને કાંઈ દેવાની વાત ન કરતા. તો કોને દેવાની વાત કરું? કોઈને નથી દેવાનું. જે છે ને એમને પડ્યું રહેવા દેજો. આ દીકરી છે ને મારી જ્યાં હું જીવતી છું ને ત્યાં લગન દેવું પડે હો. આ એવી વાતો કરતો નહીં મારી આગળ. દીકરી કરો માં બા. આ છેલ્લા સમય છે ને તમારી દીકરીઓને તમારું ધ્યાન રાખવા આવવાની. આ તમારી વહુ તમને હાંસવવાની છે. આ એનું ધ્યાન રાખો. મને ખબર છે કે બહુ જ હાચવશે. કઈ દીકરીઓ નો હાચવે અને દીકરીને ઘરે પડી રહે ને તો તમને લોકો થૂ કરશે. અરે પણ ન્યા કોણ તમને પડ્યું રહેવાનું કે? ન્યા જાવ તમને અઠવાડિયું હાંસવે એમ નથી. અઠવાડિયામાં તમને ત્યાંથી પાટા મારીને કાઢશે. પણ હું ક્યાં જવા તૈયાર છું? હું જવાન નહીં ને એ મૂર્ખી નથી કે દીકરીને ઘરે પડી રહું. અરે પણ હું તમને એમ કહું છું કે આટલું બધું દીકરીઓનું રાખોમાં. હવે દીકરીઓને જેટલું આપણે દેવું હતું ને એટલું બધું દઈ દીધું છે. હવે એ આવે ને તો આવે તો ખાઈ પીને થોડા દી રોકાઈને હોઈ જાય. બીજું તમે એને કઈ દેવા લેવાનું બધું બંધ કરો. હું એમ કહું છું તમને. સમજતા કેમ નથી? આ ઠોસરામાં હું રાખ્યું છે? એ કેટલાક ના આવ્યા ઠોસરા? હા તો એક કામ કરો ને બા. આ ઘરમાં પડ્યું ને બધું આ ટેમ્પો બોલાવીને બધું ભરાઈ દો. આ બધું દઈ દો અને બે લેચ્યું જાય. અમે નવું લઈ લેવું. ઓહો તને તો આ બેનો આ છે ને એ જરાય ભાલી નથી લાગતી.
આ કાન ભરતી લાગે તને બહુ વાલી લાગતી હતી આ બેનું છે ને એ પેલા બહુ વાલી લાગતી હતી આ જેદુનો એને કોર્ટમાં કેસ કરીને મારી પાસેથી ભાગ લીધો છે ને તે દુની મારી નજરમાંથી ઉતરી ગઈ છે કીધું ને હક હતો એટલે ભાગ માંગ્યો તમારે સામેથી દઈ દેવું હતું ને તો કોર્ટ કચેરી ન કરત આપણું અવડું મોટું ગામ છે મેં તો એક દાખલો સાંભળ્યો નહીં કે દીકરીઓ એનો ભાગી લેવા આવ્યું હોય આ આપણી બેનું જ કાંઈ આવી તો ભલે આપણે આપણાથી મુહૂર્ત કરીએ ને દીકરીઓને દેવું પડે હો આપણાથી મુહૂર્ત નથી કર્યું આપણી દીકરીઓ મૂર્ખ બની છે કાંઈ મૂર્ખ નથી બની આ ગામમાં બધે વાતું થાય છે તમને એમ હોય કે તમારી દીકરીના વખાણ થાય છે એમ એવું સમજો છો ના ના બધી વગોવાય છે તમારી દીકરીઓ તે ગામ તો વાતું કરે ગામના મોઢે ગયણા ન બંધાય સમજી ગયો હા, એટલે ઠીક. તું દે કે ન દે તઈ ગામ વાતું કરવાનું છે કરવાનું છે હા તો કાંઈ ને ટેમ્પો બોલાવી લો બધું ભરાઈ દો એને આ જેટલું ઘરમાં છે ને બધું દઈ જ દો એટલે વાર્તા પૂરી થાય આવી આ મરચા નો લે મરચા નો લે આ મકાન છે ને એમાં ત્યાંથી વચ્ચેથી અડધો ફાટો પાડો આ અડધો ભાગ એનો આપી દો ને અડધો મારો રાખો આપી જો બધું ઓહો આવું પેલા નતો બોલતો હવે તો બહુ બોલવા માંડી ગયો તું તો આ તે ક્યાંથી બોલે પેલા બેનું એનો ભાગ નતો લીધો ને ત્યાં સુધી બેનું બહુ મને વાલી લાગતી હતી આ જ્યારે મને આ કોર્ટમાં ઊભો રાખો ને તે દુની મારી નજરમાંથી બે બેન ઉતરી ગઈ છે એ તો ઉતરી જાય પણ હું તો અહીંયા છું ને અને તોય પાછી શરમ વગરનું તો મોઢા ઉચકી ઉચકીને અહીં આવે હજી ભાઈ ને અહીંયા રોકાવા માં જીવતી હોય ને એટલે મોઢા ઉચકી ઉચકીને આવે હું મરી જઈશ ને પછી નહીં આવે તમે મરી જાવ પછી તો એના માટે અહીંયા છે ને હંમેશના માટે અહીંયા દરવાજા બંધ કરી દેવાનો છું અહીં લક્ષ્મણ રેખા દોરી દેવાનું અંદર આવી એટલે બળી જવાની છે યાદ રાખજો એમ મરી જાવ ને પછી કર્યા કર જેવું કેવો ખારો થાય કઈ સમજાતું નથી અરે શું થયું બા અરે પણ બેઠા તો થાવ આમ આ કેમ કરતા ભાઈઓ તો ધ્યાન રાખતા હોય તો વાતો કરો હવે ભયો આ બાજુ ભયો કરો ઉભા મારે એકલાથી એક કામ કરો ફટાફટ ઉપાડો બાને અને દવાખાને લઈ જાઓ જા કોણ લઈ જાય કોણ લઈ જાય તો હું જઈ લઈ જાય જય વકામ લઈ જાય જય થોડો દીકરો હે કા કાઈ નો લઈ જાય એ થોડા લઈ જાય કઈ એના હકમાં થોડું આવે લઈ જવાનું હા બાકી બધું એના હકમાં આવે કા આ કાઈ નો આવે જો આ બાના ભાગનું મકાન છે ને ઈ તે રાખ્યું હોય. તો બાને જે કઈ પણ દવાનો ખર્ચો થાય ખાજા હા, બાજા હા. થાય તો ઈ તાર લઈ જવા પડે એવું હોય હા તો આ બધી મિલકતમાં જે ભાગ લીધા એમાંથી જો ઈ મિલકત તો છે ને બાપુજીની હતી ને એમાંથી અમે ભાગ પડેલા આ બાના નામનું મકાન ઈ કોણ વાપરે એ મિલકત બાપુજીની હતી ને તો આ બાય બાપુજીના જ હતા તો એમ તો બા તારાઈ હે તો બાય તારાય છે ને કે દીકરીયું નો હાર્યું લાગે ના ના દીકરો તો સારો લાગે ને મેં આયા કઈ જોયું નહીં હું આને ક્યાં લઈ જાઉં હું બતાવું તમને તમે કહેતા હોય ને તો હું અહીંથી તમને સ્પેશિયલ રિક્ષા કરી દઉં એક કામ કરો હિતેશ કુમાર ને બોલાવો હિતેશ કુમાર ને બોલાવી લો એ લઈ જાય એને બોલે ઈ ન્યાથી ક્યાં આવે તો તું લઈ જા અરે પણ અહીંયા પડ્યું તમે કોઈ કાંઈ કામ નથી આવતું તો અહીંયા તમારો હું ડાયટો છે હું એમ કહું છું તમને પેલા દવાખાનાનું તો પેલા જો અમને કેસ લે બેહો સાનું મના અરે તમને શરમ નથી આવતી આ જેમ તો એને મોકલી જો ને પાછા મોઢા ઉપાડીને તમે વિયાવો છો અહીંયા 10 થી 15 થી ધામા નાખો છો પતિ ગયું બધાયનું હવે આ કે ઓલા લઈ જાય બોલો કે આ લઈ જાય નથી લઈ જવા કોઈને જોયું બા આ લોકો કોઈ કામ નહીં આવે તમને બહુ મંડાણા હતા મારી દીકરીઓ મારા જમાય હવે મૂકો આ તો નવરિયું છે એને કાઈ કામ ધંધો નથી બાને દવાખાને લઈ જાય હું જો વધતો જાય છે પગમાં હાલો ઉભા થાવ જે માના નથી ક્યાંય બીજાને શું ખાવાના અને તમે તે પહેલી બસ પકડી નીકળો હવે રેવા દ્યો હું હાથ દઉં છું અને જરીક જોઈને હાલતા હોય તો હાલતા ને ચાલતા ટાટિયા તોડો છો હાલો મૂંગું નત રહેવાતું હે કયું ની ઈશારા કરી ના પડતી કે મૂંગા મરો પણ તોય અરે બા ભડ્યા કેવું પડે થોડું સારું એનો હતો ને ગગો સામે આલું વવાઈ હતી ગગો હતો ને એટલે એને મોઢે હારા એટલે જ ન્યા મૂકીને આવી જ તમને કે ન્યા રહ્યા હોત ને મારે શાંતિ હતી પણ 2 દી નો ટેકા વાહે હાલ્યા તને ખબર તો છે હા ભલે બધાને ખબર જ છે એકબીજાની હવે એ વાત મૂકો નવરા પડો ને તઈ કરજો તમારા ભાઈનો ફોન આવ્યો તો આમાં આમ જીરીક આમ સાંભળો બોલો ને એમાં મારા હાથની જરૂર પડે ના થોડુંક વધારે આમ સારું સંભળાય ને વળી બાના કરશો તમારા ભાઈનો ફોન આવ્યો તો બાને ફ્રેક્ચર આવ્યું છે એટલે પૈસાની જરૂર પડશે લાવો પૈસા ક્યાંથી દઉં એટલે બોલો ક્યાંથી દઉં અહીંથી લઈ ગયા એમાંથી એ લઈ ગયા તમારા હકનું લઈ ગયા હે હે ને ભાઈ આખો બાના નામે જ છે
વેચી નખાય. રેવા દ્યો. આ તમારી માં છે ને, માં હોસ્પિટલમાં છે, થોડોક તો વિચાર કરો. એમાં હું વિચાર કરું કાલ હવે રાણીબાઈ હોસ્પિટલમાં હોય તો એને વિચાર કરવાનો હોય કા અમારે કઈ હવે તમારે પાસે માગવા ન આવવાનું હોય. હમણાં કીધું ને કે આ ઘર તમારું છે, વેચી નાખો. હા, આ ઘર મારું છે ને, હમણાં બોયલા આ ઘર મારું છે તો અમને શાંતિથી ને રહેવા દ્યો ને બિસ્તરા પોટલા લઈને તમારા ઘર ભેગી ના થાવ. આયા તમને ક્યાં ત્યાં બાવળે ઠૂઠે ચડાવી લ્યો, આ જમાઈને જીભ આવી ગઈ લાગે કા? એમ નહીં આ કામે તો એ નો કરો મારી આઈને જેમ ચીકોટા લ્યો ને એમ ન્યાય લ્યો બાતો એને સામે મારી આમે કેમ જીબડી મોટી થઈ જાય છે. હવે હાડાના ઘરવાળા ઈ હાડાના ઘરવાળે ગમે નહીં બોલો એને દે જવાબ. એ જમાઈ, આ કમાવાની ત્રેવડ નથી તમારામાં? કમાવાનું તેવું તો હોય જ ને તો કાંઈ ધોઈડાવો. લે આવું નહીં હારીમાં જમાઈ નું આવે વાતું કરો તમે એવું કા બોલો તમને મને જ લાગ્યા બાયડન પેટ ભરવાની ત્રેવડ નથી લાગતી. હા તો તું ભરવા આવસ બારી પેટ ભરવાનું તેવડ નથી 300 દિવસ અમે જ ભરીએ છીએ. તે તો ભરવું પડે હજી મારી માઈ જીવે હો. રૂપિયા લાવો. સેના જાવું છે દવાખાને. તો જા કોણ તને આડો હાથ દે ભાગો હાલો. જો રૂપિયા ન દેવા હોય ને તો ઘર ભેગી ના થાજો. કેતા હતા ને કેતી તી ને. તમે જો આમ થોડીક સભ્યતામાં વાત કરો. સભ્યતા કોને શીખવાડો એને સભ્યતા એટલે દૂર દૂર સુધી કઈ લેવા દેવા નથી. એ સભ્યતા વાળાઓ, હા તમારી ચીપડી છે ને હમણાં આખરી કેવાય જા મારાથી કઈક જમાઈ થાવ છો ને મને બોલાવો મને. આ તમારી બાયડી ને સમજાવો, બાયડી એને હું સમજાવું ઈ તો બરોબર જ છે હું વાંધો છે. મને તો લાગે આ છે ને ભિખારી જ છે જમાઈ, તો જ આમ બોલે. એટલે તમારી પાસે લઈ ગયા અમારે હાવ ને મંદી હાવ એટલે હાવ અમારે વ્હાઈટ કોલેજ જવું પડે એટલે તમે તમારા પાસેથી લઈ ગયા. હવે કઈ શરમ જેવી જાત નથી, શરમ જેવી નથી. કુવામાં છે ને ડૂબકી મારીને બે માણા મરી જાવ. શું કામ તમે તો નવરી ના છો, મારે જાવું. તો હું કામ લપ કરવા આવી? કોઈ તને આમંત્રણ દીધું તું? અને તમે શું ગેંગે ફેફે કરતા હોય જઈ હોય તે જીબડો મારી અમે તો બહુ હાલે. હું આ હરીમાં મારે થોડું કામ તાણી તાણી તો વતો ન હોય હાહરીમાં રેવાય ન્યા બાપના ઘરે પાસે ધોઈડા ઈ બતા. મજા આવી ગઈ હો. લે ક્યાં વળી ગયા તા મજા આવી? પાણીપુરી ખાવા ગઈ હતી. ક્યાં ગઈ હતી તો? શરમ કરો, શરમ કરો. હા, બુદ્ધિ નામની કોઈ ચીજ હોય. શેની શરમ કરું? આ તમારી માં હોસ્પિટલમાં છે અને તમે પાણીપુરી ગરજ પાડી. તો કઈ ઉકલી નથી ગયા, ખાલી એના પગમાં હોજો આવ્યો છે. દીકરી છો કે જનાવર છો તું? હા, તને નથી ખબર પડતી? હવે ખાલી હોજો આવ્યો એમાં શું છે આટલું બધું ટેન્શન લેવાનું? આખી ચાલ આખું નથી જાવું. રૂપિયા લાવું, મારે જાવું દવાખાને. રૂપિયા બાને ફ્રેક્ચર આવ્યું છે, એમાં ખર્ચો થાય વધારે. કેટલા દેવાના? 50,000. એવું તે કી ફ્રેક્ચર કઈ આખો નવો પગ થોડો નાખવાનો છે? તો હાલો દવાખાને પૂછી લ્યો. હાલો, હું ખોટું બોલતી હતી. હાલો માર ભેગા હાલો. મારે દવાખાને નથી આવવું ને 1 રૂપિયો નથી દેવો. મારી પાસે કાંઈ છે જ નહીં. બોલ ત્યાં બધે ભાગ લઈ ગયા ઈ ક્યાં વેચી માર્યું? તે ભાગ મેં કેટલી લીધો છે? ભાઈએ કાંઈ નથી લીધો. ભાઈનો હક ન હોય? અડધા અડધા કરવાના, અડધો ખર્ચો તો આપવો પડશે ને. એ કઈ આ ભાયું નથી. હું કઈ તારી દેરાણી જેઠાણી નથી કે અડધા અડધા ભાગ કરી. તો ભાગ ન હોય તો હું ઈ જ કહું, દેરાણી જેઠાણી તો નહોતી, આપણે નણંદ ભોજાઈ છે તો કેમ ભાગ ભાગ કર્યો ભાઈ બેન માં? એ અમારો હક જ હતો એટલે કર્યો. લે મારે મારા બાપનો ને તારા બાપમાં મારો ભાગ. હા બરાબર, આ ઈ બરાબર છે. બેન જો મારે છે ને બાંધવાનો ટાઈમ નથી. હા, મને પૈસા આપી દે એટલે મારે જાવું છે. એ તો મારી પાસે ટાઈમ નથી ભાઈ બાંધવાનો. તું જાને મારી પાણીપુરી આમ નામ બરી જાય ખાધી એ. હાલ જાવા દે, તાર પાસે પૈસા હોય ને તો કરાવ ઓપરેશન, નતર કાઈ નહીં. રૂપિયા નથી ને હોના ચેન છે, લાવો. કાઈ કાઢ લે. હોનાનો નથી બગસરાનો. મને તારી ખબર હોય એટલે હું પહેરીને જ ન આવું. હું તમને બે માળાને હવે ઓળખી ગઈશું. પાકીની દીકરીઓ કેવી છે? હા, તો હોય જ ને. આ બુટી હોનાની નહીં હોય ને તો કાઈ હોનાનું જ નથી. આ બધું ખોટું જ છે. બોલ આ એક ચાંદીનું છે. આ રાતે લખેલું રહ્યું ની પેન્ડલ. આ ખાલી ચાંદીનું છે. જોઈ છે? હેલો, હા લઈ લે. નવી એ કાઢી દેનું, જે આવશે હાલશે. આનું કાઈ નહીં આવે. માણાના પેટની નથી, માણાના હું તો નથી. તું છો ને તો તારે પૈસા ભર દેવા હતા. હું કેમ માર પાસે માગવા આવી? હું કેમ માર રાહ જોશે? તમારી માએ તમારા બે બહેનોના જન્મ કેમ દઈ દીધા મને તો એ જ ખબર નથી પડતી. કાળી 14નો જન્મ છે? હા એ અમને બે બહેનોને દીધા છે ને મારા ભાઈને દીધો છે. હવે તાર વાતમાં ક્યાં ને અમારા ભાઈને નથી દીધો. હે ક્યાંથી પેદા થઈ ગયો મારો ભાઈ? આપડી કહું અહીં કહું ન્યાથી. હે હા હા તો બસ હવે હાલતી થા. જા ભાઈને પૈસા દેવા નથી દેવા. મારા પાસે પૈસા આપો, મરી ગયું. પૈસા આપો. ઉતર્યું ભાગ જોઈએ છે, મામા ભાગ નથી લેવો. ખાના જેવું થોડુંક ખવાય. બાબીસાણા હોસ્પિટલમાં સલમાન જાવું જો. હવે કેદી જવું છે પાછું? હું તારી વાટે છું તું હાલ ફેલો લઈને તમે ઘર બેઠા. સાચું કહું તારો ઘરવાળો મને હાથ દરજે હારો લાગે. તારી વાહે વાહે ન ફરે. હવે વિચારો કેટલો પ્રેમ કરે છે જયતાને. ભાઈ જાને તારા અહીં આવું જ નહીં. આ પ્રેમ નથી, આ મોટા મોટી માથાકૂટ છે. માથાકૂટ છે ને એટલે તારી વાંહે આવ્યો છું. આ જો
છે કાંઈ ઉપાધિ? એ બા આવી ગયા તમે ના તો કઈ હું નેર ચડાવી દઉં ઊભો કાંઈ વાંધો નથી. સારું હે ને બધું. હા પૂછવાની જરૂર નથી, અમે જોઈ લેવું. તને તો વતાવી નથી થતી, સીધી વાર કૂતરાને કોઈ કડવા દોડસ. તે હું કેમ બોલાવો? તે તને કોઈ બોલાવતું નથી, બાને પૂછે છે કઈ સાંભળ તો ખરી હરખું. બા અમારા છે, તમારા નથી. એટલે હવે એમાં જો અમારે તમારે આગળ જોત બાના કોના નામના હે? ના ના, તમારા બા હોય તો તમે ખર્ચો ન આપો. હે તમે તો ખાલી અહીં ખાવા દાવો છો. છેક તો દુખાવો ઈ હવે વાત આવી અટાણું લીધા તા એનો દુખાવો હે, દીધા નથી એનો દુખાવો હે. મૂળ તમને પૈસાથી જ મતલબ હે. જ્યારે તમે દવાખાને હતા ને ત્યારે આ જલપાએ છે ને બધા પારખા કરી લીધા બા. જો ખોટું ના લગાવતા, બને હગે તો મને માફ કરી દેજો. હા, પારખા એટલા માટે કર્યા હતા કે ખબર પડી જાય ને કે આ દીકરીઓને આ ઘર પ્રત્યે કેટલી લાગણી છે, ભાઈ સાથે અને મા સાથે. એટલે મેં બાનું કહ્યું હતું કે બાને ફ્રેક્ચર આવ્યું છે, રૂપિયા જોશે, ખર્ચો મોટો થશે. અને મેં માગ્યા ને બા તો તરત ના પાડી દીધી. હા, કે અમે કાંઈ કે ખર્ચો બરચો ન આપીએ, 1 રૂપિયો ન આપીએ, તમારું છે એમાંથી આપો. ઈ કે આ અમારી માં નથી, તમારી માં છે, કે તમારી જવાબદારી આવે. આવું ચોખ્ખે ચોખ્ખું બેનું એ મને કહી દીધું. એ એટલે કેમ કે અમને ખબર હતી કે તમે હાવ એટલે હાવ ખોટાડા હો. હવે પારખા કરો. તમે જ્યોતિષની દીકરીઓ રહ્યો ને એટલે તમને ખબર પડી જાય. કુસરબાન જ્યોતિષ આવડે. કાગરાથી ભણીને આવ્યા. આને બધું અગાઉ આમ ખબર પડી જાય. ધંધો જે કર્યો આની હાથે હું થવાનું છે, હું થઈ ગયું. હવે શું કરવાનું છે બા? ફેસલો કરો તમે. તો બટા હું પડી ગઈ ને તો એને મેં જોઈ લીધું. આ 3 માંથી એકેય મને દવાખાને લઈ જવા તૈયાર નહોતા. અંતે મારો દીકરો જ કામ આવ્યો, મારી વહુ જ મને કામ આવી. બા જયકુમાર તો પાછા એમ કે મેં આ કઈ જોયું નથી. આ ગામની એક એક શેરી એને જોયેલી છે. એવું એક ઘર એવું નથી કે એનાથી અદાણ્યું હોય. તોય એમ કે મેં કઈ જોયું નથી, હું ક્યાં લઈ જાઉં? આ જરાક તો વિચાર કરો. અરે આ તો હું હતી, તમારી હગી હાહુ હતી. અમારા ગામમાંથી એવું હોય ને કે કોઈક પડી ગયું હોય ને તો આડોશી પાડોશી ભેગા થઈને લઈ જાય. અને તમે તો મારી પેન્શનની દીકરીઓ હતી, તમારે તો મારી સામું જોવું હતું. આ પારકો હતો, તમે તો મારી પારકી નહોતી ને. બા તમે પડ્યા એટલે આમ દોડીને તો આવ્યા. હવે દવાખાને કાંઈ બાઈ માણે તો લઈને ન જાય, એના માટે તમારા દીકરાને જ જવું પડે. પણ તમે તો આ ડોકાણ્યું નહીં કે હાલો મારી બાને હું થયું, ફ્રેક્ચર થયું છે, હું થયું. કાંઈ જોવા આવ્યું તમે? બા તમે હા ઈ જે છે ને ઈ માણા નથી, આ બાયુ માણા છે. ઈ બાયુ માણા છે. બા આ તમારી પાસે ક્યાંથી ના આવે? આમાં કોઈ મણા પાણીપુરી ખાવાથી નવરીની થાય તો આવે ને તમારી પાસે. અને એમ કરો ને આપણે બા આપણે ભાગ પાડી નાખીએ. હા, ત્રણેયની ઘરે વરદી, બરોબર ને? વરદી આ ધારાબેન હાચવે, વરદી નિકિતાબેન હાચવે અને વરદી અમે હાચવીએ, બરોબર ને બેન? શું આ મોઢું બંધ રાખો ને? હે હું હચવાતી નથી તમારાથી, મારા માન ક્યાંથી હાચવશો? હવે હું આવવા પણ તૈયાર નથી. હું ભલી, મારું ઘર ભલું ને મારો દીકરો ભલો. હા ઈ હારું બા તમારે અહીંયા જ રહેવાય, ક્યાંય ન હોય. હવે તમે પણ ડોકાચ્યું નહીં હો, અહીં આવતું નહીં મહેરબાની કરીને. મને સમજાઈ ગયું કે તમે છે ને પૈસાની ભોગી છો. આ ભાગ મળી ગયો એટલે ઓહો, જાણે બાપના ઘરેથી ભાગ લઈ દો ને હજી ઉહેડવા તમે અહીં આવો છો. એ બા તમે 50,000 રૂપિયામાં હું આવે એની વાતોમાં આવી ગયા હવે. સાની મુની રહેજે, મેં અત્યારે જો હંધુય જોઈ લીધું છે. હંધે તમારા રંગરાગ જોઈ લીધા છે, જમાઈ ના તમે 2 જણીઓના. બંધુ જોવાઈ ગયું કોણ પારકા છે ને કોણ પોતાના છે. બાય તે માણા છે, જનાવર નથી, એને હંધી ખબર પડે. અંતે મારી વવત બની. હવે જરા કઈ તમને શરમ જેવું હોય ને તો અહીંથી જાઓ, ઘર ભેગી ના થાવ. હા જાઓ ને હવે પછી મહેરબાની કરી મારી ઘીરે ન આવતી. થેલા પેક થાય કે કરી દો? કરી દ્યો. એ દાખલો પડે. એ વટ તો આમ જાણે આસમાન ઉપર, હેઠો તો બેસતો જ નથી. એ બેન હાલ, અને લવારી ન સાંભળવી. આપણે આપણા ઠેલા ભર લઈને રસ્તામાં પાણીપુરી ખાતા જાવ. હા હા, હોટલોમાં જમતી જાજો હો. હા ઈ કરવા જાવ. હાલ હવે પાણીપુરી મેં ખાઈ લીધી, હોટલમાં જમી લેવું. હાલ કેદારયુને હજી તો હોટલમાં હવે હાલો ને. હાલો હાલો હું જાઉં. હાલો હાલો આમ જાવ તમે. તમે જાઓ હું આવું. હજી હું તમારે બાકી રહી ગઈ. તમારી જેમ સારા પાતો પણ ઈ જ લાગના થવો થયો. બાય ડો. બેટા આજે મને સાચું સમજાઈ ગયું કે મા બાપને દીકરો જ તારે છે, પારકા નહીં. સાચી વાત છે બા. આ દીકરી તો પારકી થા પણ કહેવાય. એને વળાવી દો ને પછી દીકરીની માયા મૂકી દેવી જોઈએ, પણ તમે સમજ્યા જ નહીં. હૈસે હવે તમે ક્યાં લપ લઈને બેઠા? એક તો બાને મજા નથી. હાલો બહાર આમ કરો. હા હાલો.